શાળામાં પધાર્યા છે. તો આપણા શાળા પરિવાર વતી અને સમગ્ર ગ્રામજનો વતી હું સાહેબશ્રીનું હાર્દિક સ્વાગત કરું છું. અને એમને જે પણ કંઈ આપણી સાથે વાર્તાલાપ કરવો હોય એ માટે આપણે એમને વિનંતી કરીએ. શું છે એ જાણકારી આપવા માટે હું આવ્યો છું. ઇન્ડિયન કોર્પોરેશન એ ભારત ખાતેની સૌથી મોટી કોર્પોરેટ કંપની જે ઇન્ડિયન ઓઇલ ગેસ સપ્લાય ઇવન પેટ્રોલિયમ પ્રોડક્ટ સપ્લાય કરે છે. કાચું પેટ્રોલિયમ પ્રોડક્ટ લઈને રિફાઇન કરીને અને માર્કેટિંગ બી આઈઓસી લગભગ દરેકના ઘરે ઘરે અત્યારે લોકોને જાણ નથી હોતી કે આઈઓસી શું છે, આઈઓસી શું કરે, પણ ખરેખર જોવા જઈએ તો આઈઓસી દરેકના ઘરે ઘરે જેવી રીતે કે આઈઓસીમાં જે એલપીજી ગેસ બોટલ છે, એલપીજીનું ગેસ બોટલના કનેક્શન લગભગ દરેકના ઘરે હશે આજની તારીખ. આઈઓસી એ ગેસ બોટલ ભરે છે, સપ્લાય કરે છે અને સેફટી એના દરેક સેફટી નોર્મ્સથી એ પ્લાન્ટમાં ઓપરેટ થતા હોય છે. ખાલી રહ્યા પછી ભરાય ત્યાં સુધી બધા સેફટી નોર્મ્સ ઓપરેટ થાય અને પછી તમારી પાસે આવે અને લાખો કરોડો બોટલો ભરે છે. ઇન્સિડન્ટ કેટલા જોવા મળે બહુ જ રહે 0.001 એટલે એનાથી ઓછું. એવી જ રીતે પેટ્રોલિયમ પ્રોડક્ટમાં ડીઝલ છે, પેટ્રોલ છે, એ તમારા ઘરના વાહનોમાં હોય, પેટ્રોલ સ્કૂટર હોય, મોટર બાઇક હોય, એ પાસે ગાડી હોય, એમાં ડીઝલ હોય. એવી નાની બધી જ વસ્તુ પેટ્રોલિયમ પ્રોડક્ટનું એમાં અમારા 3 યુનિટ બી છે. આઈઓસીના 3 યુનિટ બનાવેલા છે. એક ખાલી કાચું સપ્લાય કરે, બીજું એ કાચાને રિફાઇન કરે, ત્રીજું ડિવિઝન એનું માર્કેટિંગ કરવાનું. એ ડિવિઝનમાં એક દરેક વ્યક્તિએ કામ કરવાનું. અને હવે એક નવી વસ્તુ ચાલુ થઈ છે ગેસ પ્રોડક્ટ માટે ગેસ લાઇન ચાલુ થઈ ગઈ છે અત્યારે, જેથી ગેસ લાઇન થ્રુ પહોંચાડવામાં આવે એક સિટીથી બીજા સિટી અને પછી સિટીમાં ડિસ્ટ્રીબ્યુટ થાય એ રીતે. બાકી તમને આઈઓસી વિશે બીજું કંઈ જાણકારી જોઈતી હોય તો તમે પૂછી શકો છો. તમારા ગામમાંથી આઈઓસી પાઇપલાઇન પાસ થાય છે, એમાં પ્રોડક્ટ જાય થઈ જાય તો આપણને શું પરિસ્થિતિ થાય? આપણને કદાચ એવું હશે કે વધુ શું થાય, આપણે ગાડી ટ્રેક્ટર એક બાજુ મૂકી દીધું, પણ એવું નથી. પેટ્રોલ ડીઝલ ને આ બધી પ્રોડક્ટ જે છે એ મોટી મોટી કંપનીઓમાં પણ વપરાય છે. આપણી બાઇક તો થંભી જાય તો ચાલે, પણ જો કંપનીઓ થંભી જાય તો પ્રોડક્શન નથી. અને જો પ્રોડક્શન અટકી જાય તો આપણા સુધી જે વિવિધ વસ્તુઓ જે બનીને તૈયાર થઈને પહોંચે છે તો બધી ઇન્ડસ્ટ્રીયલ વસ્તુ બધી આપણા સુધી પહોંચે અટકી જાય. એટલે કે આ એક એવી વસ્તુ છે કે જેના પર બધી જ વસ્તુ ચાલતી હોય છે. કોઈ પણ કંપની હોય, આપણા ધારો પાર્લેજી બિસ્કિટ આપણા સુધી બનીને તૈયાર થઈને પહોંચે, પણ એ પાર્લેજી બિસ્કિટ બનાવવા માટે કંપનીની અંદર જે પ્લાન્ટ ચાલે છે પ્લાન્ટ ચલાવવા માટે પણ કોઈને કોઈ રીતે પેટ્રોલ, ડીઝલ, ગેસ કે બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડતી હોય. બરાબર છે? તો આ રીતે આ બધી કંપનીઓ આપણા માટે, અને આ સરકારી સાહસ છે, આ કોઈ ખાનગી સાહસ નથી. આઈઓસી, ઓએનજીસી આ બધું સરકારનું સાહસ છે. બરાબર? એટલે અને બીજું કે આ લોકો સમાજલક્ષી પણ કામ કરતા હોય છે. CSR ફંડ દ્વારા એ લોકો શાળાઓ હોય કે એને સુધી આ લોકો એમના જે નિયમ નોસમાં આવતું હોય એ પ્રમાણે આ લોકો દાન પણ કરતા હોય છે. બરાબર? તો આ બધી સંસ્થાઓ આપણા માટે, નાગરિકો માટે બહુ અગત્યની